भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां मुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। હું અમેરિકાથી આવો તેનો એક મહિનો લાગે છે અહીં એડજસ્ટ થતા, અને આવીને સીધા જ અહીંયા બેસી જાય છે. બહુ એમાં જેટ લેગ જો કંઈ લાગતું જ નથી. ચાલો, ભગવાનની મહાન કૃપા છે. હા હા ખરો, હા હા એ ખરો, બરાબર છે. કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતાઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાદ. किं कर्म किंच अकर्म इति कवयः मेधाविनोपि अत्र अस्मिन् कर्मादिविषये मोहिताः मोहं गताः. भगवान के कर्म कोने कवा अकर्म कोने का विषय में कवयः भगवान कवयः शब्द वापरे છે. કવિઓ એટલે મેધાવિનઃ, ટૂંકમાં અત્યંત બુદ્ધિમાન પુરુષો. કહ્યું તે પ્રમાણે કર્મકાંડના મોટા પંડિતો પણ અત્ર અસ્મિન કર્માદિ વિષયે મોહિતા મોહં ગતાઃ. આમ કર્મકાંડના વિષયના પંડિતો પણ આ કર્મ અને કર્મના વિષયમાં મોહિતા મોહં ગત મોહને પામેલા છે, મૂળ છે. અર્થાત એ લોકો ભ્રમ ધરાવે છે કર્મ અને અકર્મના વિષયમાં. અતઃ તે તુભ્યમ કર્મ પ્રવક્ષ્યામિ. મળે હજુ હું તને આ કર્મ અને કર્મ બંને વિશે કહીશ. તો શું લાભ થશે એ પ્રવચનથી? યજ્ઞાત્વા વિદિત્વા કર્માદિ મોક્ષસે અશુભાત સંસારાત. જે જાણીને તું હે અર્જુન અને કોઈ પણ
કર્મ અને કર્મનું રહસ્ય જાણીને તું સંસારથી અશુભમાંથી સંસારથી મુક્ત થઈ જશે. ન ચેત્વયા મંતવ્યમ. આમાં ભગવાન શું મોટી વાત છે. કર્મ એટલે ન ચેત્વયા મંતવ્યમ કર્મ નામ દેહાદિચેષ્ટા ચેષ્ટા લોક પ્રસિદ્ધમ. હજુ એમ ન માનીશ કે કર્મ એટલે આ દેહની ઇન્દ્રિયોની ચેષ્ટા ને કર્મ કહેવાય. લોક પ્રસિદ્ધમ, બધા લોકો એટલું જાણે છે. અકર્મ તદક્રિયા તુષ્ણીમ આસનમ. અકર્મ એટલે કર્મનો અભાવ, એટલે કે શાંતિથી બેસવું, કંઈ નિષ્ક્રિયતાથી બેસવું. કિમ તત્ર બોદ્ધવ્યમ હતી, એમાં શું જાણવાનું છે? તો ઇતિ કસ્માદ ઉચ્ચતે, હવે જાણવાનું છે એવું આપ શા માટે કહો છો ભગવાન? કર્મણ બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણ. તો ભગવાને કહ્યું કે આ પ્રકારે કર્મણી ક્રિયતે ઇતિ વ્યાપાર માત્રમ લોક પ્રસિદ્ધમ. એટલે ભાષ્યકાર કહે છે કર્તુતંત્રત્વાદ પ્રવૃત્તિ નિવૃત્તિઓ, કે કર્મ કરવું એ તો કર્મ છે જ, પરંતુ કર્મ ન કરવું એ પણ એક કર્મ છે. અર્થાત કર્મ કરવામાં જેવી રીતે વ્યક્તિગત પ્રયત્નની આવશ્યકતા છે, તેમ કર્મ ન કરવામાં પ્રયત્નની આવશ્યકતા છે. માટે બંનેમાં કરતા જોઈએ, કર્મ કરનાર જોઈએ. એટલા જ માટે કર્મણી અકર્મય પશ્ચેત, જેને કર્મ માનવામાં આવે છે, જે કર્મ છે એમ નહીં, પણ જેને કર્મ માનવામાં આવે છે એમાં વાસ્તવિક રીતે કર્મનો અભાવ જે જુએ છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મકૃત. એ મનુષ્યમાં બુદ્ધિમાન છે, એ યોગી છે અને સર્વ કર્મ એણે સંપન્ન કર્યા છે, કૃતાર્થ છે. આ પ્રકારે ભાષ્યકાર ઇતિ સ્તુયતે. આ કર્મ અને અકર્મના તત્વને જાણનારને ભગવાન આ પ્રકારે મનુષ્યમાં બુદ્ધિમાન, યોગી અને કૃતાર્થ મૂકીને સ્તુતિ કરે છે. નનુ કિમિદમ વિરુદ્ધમ ઉચ્યતે કર્મણી અકર્મય પશ્યેદ ઇતિ અકર્મણ્ય ચ કર્મ ઇતિ. હવે વિરુદ્ધ કેમ ભગવાન કહી રહ્યા છે કે કર્મ અકર્મના દર્શન કરે અને અકર્મના કર્મ, એવું ભગવાન વિરુદ્ધ કેમ કહી રહ્યા છે? નહીં, કર્મ અકર્મ સ્યાત અકર્મ વા કર્મ. તો શું કર્મને અકર્મ તરીકે જુએ છે, અકર્મને કર્મ તરીકે જુએ છે? તત્વ વિરુદ્ધમ કથમ પશ્યેદ દ્રષ્ટા. એ કર્મ છે, કર્મ જે છે એને અકર્મ તરીકે જોવું, નિષ્ક્રિયતા તરીકે જોવું. અકર્મ છે, નિષ્ક્રિયતા છે અને કર્મ તરીકે જોવું, એવું વિરુદ્ધ દર્શન જ ભગવાન કહી રહ્યા છે. અને શું એની પ્રશંસા કરી રહ્યા છે? એટલે હવે આગળ ભાષ્યકાર કહે છે નનુ અકર્મ એવ પરમાર્થતઃ પરમાર્થતઃ સત કર્મવત અભાસતે મૂળદૃષ્ટેઃ લોકસ્ય તથા કર્મૈવ અકર્મવત તથા તત્ર યથાભૂત દર્શનાર્થમ આહ ભગવાન કર્મણ્યકર્મયઃ પશ્યેદ ઇત્યાદિ. તો ભગવાન એવું કહી રહ્યા છે કે જે કર્મ છે ત્યાં અકર્મને જોવું, નિષ્ક્રિયતાને જોવી. જે અકર્મ છે, કર્મનો અભાવ છે, કર્મ જોવું. વિરુદ્ધ ભગવાન કહી રહ્યા છે
વિરુદ્ધ જ્ઞાન ધરાવનારની ભગવાન સ્તુતિ પ્રશંસા કરી રહ્યા છે? તો કે ના, એવું નથી. ઉત્તર આપ્યો, અકર્મ એવ પરમાર્થ સત્કર્મ અભાસતે. એ વાસ્તવમાં અકર્મ છે. વાસ્તવમાં કર્મનો અભાવ છે, એને જ લોકો કર્મ માને છે. મૂળ દૃષ્ટિ લોકસ્ય, જે લોકો ભ્રમ ધરાવનારા છે એવા લોકો જે વાસ્તવમાં અકર્મ છે એને જ કર્મ માને છે. તથા કર્મ એવ અકર્મવત, અંતે તે વાસ્તવમાં જે કર્મ છે એને જ મૂળ લોકો અકર્મ માને છે. અત્યારે થઈ રહ્યું છે. આપણે જ્યારે પ્રશ્ન કરીએ કે ભગવાન વિરુદ્ધ કેમ કહી રહ્યા છે, કર્મને અકર્મ અને અકર્મને કર્મ, એ પ્રકારે વિરુદ્ધ કર્મમાં અકર્મના દર્શન કરે, અકર્મમાં કર્મના દર્શન કરે, એ વિરુદ્ધ ભગવાન કેમ કહી રહ્યા છે? કોઈ ભગવાન વિરુદ્ધ નથી કહી રહ્યા, આપણે બધા વિરુદ્ધ જોઈ રહ્યા છીએ. ટૂંકમાં સામાન્ય માણસમાં આ પ્રકારનો મોહ કે ભ્રમ પ્રવર્તમાન છે કે વાસ્તવમાં કર્મ છે એને અકર્મ માને છે, અકર્મ છે એને કર્મ માને છે. તત્ર યથાભૂત દર્શનાર્થમ આહ ભગવાન. એટલા જ માટે આપણે યથાભૂત જે વાસ્તવિકતા છે એ પ્રકારે દર્શન કરી શકીએ. એટલે જે કર્મ છે એને આપણે કર્મ તરીકે જોઈએ, અકર્મ છે એને અકર્મ તરીકે જોઈએ. કારણ કે અત્યારે જે કર્મ છે એને આપણે અકર્મ તરીકે જોઈ રહ્યા છીએ, અને અકર્મ છે એને કર્મ તરીકે જોઈ રહ્યા છીએ. આ પ્રકારે આપણામાં આ વિરુદ્ધ દૃષ્ટિ છે. આપણી વિરુદ્ધ દૃષ્ટિને કે ભ્રમને દૂર કરવા માટે ભગવાન આ પ્રકારનું વાક્ય બોલે છે, જે વિરોધાભાસવાળું જણાય છે વાસ્તવમાં. કારણ કે આપણી દૃષ્ટિ જ વિરુદ્ધ છે, એટલા માટે એમાંથી આપણે મુક્ત કરવા માટે ભગવાન આવું વિરોધાભાસવાળું જણાતા વાક્યને બોલે છે. અતઃ ન વિરુદ્ધમ, તેથી ભગવાન જે કહી રહ્યા છે વિરુદ્ધ નથી, કારણ કે આપણે વિરુદ્ધ જોઈ રહ્યા છીએ. અંતેથી આપણી એ ભ્રમાત્મક દૃષ્ટિ છે એને સુધારવા માટે ભગવાન આ પ્રકારે કહી રહ્યા છે. એટલે ભગવાન વિરુદ્ધ નથી કહી રહ્યા, આપણે વિરુદ્ધ જોઈ રહ્યા છીએ. એમાંથી ભ્રમમાંથી આપણે મુક્ત કરવા આ પ્રકારે કહી રહ્યા છે. આગળ ભાષા કહે છે, બુદ્ધિમત્વાદી ઉપત્તેશ્ચ બોદ્ધવ્યમ ઇતિ ચ યથાભૂત દર્શનમ ઉચ્યતે. સબુદ્ધિમાન મનુષ્યેષુ, કર્મમાં અકર્મના દર્શન કરનાર, અકર્મમાં કર્મના દર્શન કરનાર ભગવાન કહે છે એ મનુષ્યમાં બુદ્ધિમાન છે. આ પ્રકારે જો એ બુદ્ધિમાન હોય તો જે છે પ્રકારે દર્શન કરતો હોય તો જ એને બુદ્ધિમાન કહેવાય ને. એટલે અતા બુદ્ધિમત્વાદી ઉપત્તેશ છે. આપણે જેને કર્મ માનીએ છીએ એને એ બુદ્ધિમાન અકર્મ રૂપે જાણે છે. આપણે જેને અકર્મ માનીએ છીએ ત્યાં એ કર્મના દર્શન કરે છે. આ પ્રકારના દર્શન કરનારને ભગવાને બુદ્ધિમાન કહ્યો છે. ભગવાને આ દર્શનની, આ દૃષ્ટિની, જ્ઞાનની પ્રશંસા કરી છે. ભગવાન જો એ ભ્રમ હોત, કર્મમાં અકર્મના દર્શન કરવા, કર્મના દર્શન કરવા, એ તો દેખાતો જ વિરુદ્ધ છે. એ ખરેખર વિરુદ્ધ હોત, ભ્રમ હોત, તેવા ભ્રમાત્મક જ્ઞાન માટે ભગવાન એ માણસે બુદ્ધિમાન ન કહેત. તેથી ભગવાન કહે છે માટે પણ આ વસ્તુ સાચી હોવી જોઈએ, અને એના જ્ઞાનીને ભગવાને પ્રશંસા કરી છે. બુદ્ધિમત્વાદી ઉપત્તેશ્ચ સબુદ્ધિમાન મનુષ્યેષુ. તો આ યથાર્થ જ્ઞાન હોય તો જ એ જ્ઞાન ધરાવનારને બુદ્ધિમાન કહેવાય,
ઉપપત્તે છે, એટલે તે એ જ માત્ર તર્કયુક્ત છે. બોદ્ધવ્યમ આગળ ભગવાને કહ્યું કર્મણો બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણ અકર્મણસ્ય બોદ્ધવ્યમ. હે અર્જુન, કર્મ વિકર્મ અકર્મ આ બધા વિશે બોદ્ધવ્યમ જાણવાનું છે. એવું ક્યારે જરૂર પડે? આપણે જે માનીએ છીએ એના કરતાં વાસ્તવિકતા જુદી હોય તો જ ભગવાન કહે. કર્મને હું કર્મ તરીકે જોતો હોય તો કહેવાની શી જરૂર છે કે તારે જાણવાની જરૂર છે? ભગવાન કહે છે કર્મ શું છે એ પણ જાણવું જોઈએ, અકર્મને પણ જાણવું જોઈએ અને વિકર્મને પણ જાણવું જોઈએ. અર્થાત આપણે જે જાણીએ છીએ એના કરતાં કંઈક જુદું હોય તો જ ભગવાન એવું કહે. અતઃના વિરુદ્ધ મારા ભગવાન જે કહે છે એમાં કોઈ વિરોધ નથી. બુદ્ધિમત્વાદી ઉપોત્તેશ છે. ભગવાન એ જ્ઞાનને જ્ઞાનીને બુદ્ધિમાન કહે છે. મનુષ્ય શું એ તો જ તર્કે સંગત હોય, દરેક જ્ઞાન યથાર્થ હોય. બોદ્ધવ્યમિતિ છે યથાભૂ દર્શનમ. અને આ શ્લોક કહેતા પહેલાં ભગવાન આગળ કહ્યું કે કર્મને પણ જાણવું જોઈએ. કર્મણો બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ છે વિકર્મણ અકર્મણસ્ય બોદ્ધવ્યમ. અકર્મ વિકર્મ અકર્મ આ સર્વ જાણવા યોગ્ય છે, જાણવા જોઈએ. ટૂંકમાં ભગવાન ત્રણને બોદ્ધવ્યમ જાણવા જોઈએ એ પ્રકારની કક્ષા આપી છે. એટલે કે જે આપણે જાણીએ છીએ એના કરતાં કંઈ જુદું હોય, જાણવા જોઈએ તો જ તેથી આપણું કલ્યાણ થાય. મોક્ષ છે અશુભા તો સંસારથી મુક્ત થાય. નહીતર એટલે આગળ કહે છે ભાષ્યકાર. એટલે પહેલાં તો ભગવાન જે કહી રહ્યા છે બરોબર કહી રહ્યા છે. ભગવાન જે કહી રહ્યા છે પહેલી નજરે વિરોધાભાસી લાગે છે અને તેથી પ્રશ્ન કરવામાં આવ્યો કે ભગવાન આવું વિરોધાભાસી કેમ કહી રહ્યા છે? તો કે ના, વિરોધાભાસી નથી, આપણી દ્રષ્ટિ વિરોધાભાસી છે. એટલા જ માટે આ જ્ઞાન ધરાવનારની ભગવાન પ્રશંસા કરે છે. પછી એને બુદ્ધિમાન કહે છે. આ જ્ઞાનને બોદ્ધવ્યમ જાણવા યોગ્ય કહે છે. વળી કહે છે ભાષ્યકાર કહે છે ન ચ વિપરીત જ્ઞાનાત અશુભાદ મોક્ષમ સ્યાદ યજ્ઞાત્વા મોક્ષસે શુભાદ ઇતિ જ ઉક્તમ. ભગવાને કહ્યું યજ્ઞાત્વા મોક્ષસે અશુભાદ. કર્મને જાણવું જોઈએ, કર્મને જાણવું જોઈએ. જે જાણવાથી અશુભમાંથી સંસારથી મુક્ત થશે. એટલે વિપરીત જ્ઞાન જો હોય તો એવું, એટલે ટૂંકમાં કર્મમાં અકર્મ જોવું એ વિપરીત જ્ઞાન હોત તો એવા વિપરીત કે વિરુદ્ધ જ્ઞાનથી ક્યારેય માણસ મુક્તિ પામે છે નહીં. એ તો ભ્રમ છે, ઉલટો બંધાર. નચે વિપરીત જ્ઞાનાત અશુભાત મોક્ષમ સ્યાદ મોક્ષસે અશુભાત. તું અશુભથી સંસારથી મુક્ત થઈશું ભગવાને કહ્યું એ ત્યારે હોય જ્યારે એ જ્ઞાન યથાર્થ જ્ઞાન હોય. ભલે શબ્દોમાં એવું લાગે છે કે ભગવાન વિરોધાભાસી કહી રહ્યા છે, પણ યથાર્થ હોવું જોઈએ તો જ એની પ્રશંસા થાય. એટલે ભાષ્યકાર આગળ કહે છે તસ્માત કર્મા કર્મણિ વિપર્યયેણ ગૃહીતે પ્રાણિભિઃ તદ્વિપર્યય ગ્રહણ નિવૃત્ત્યર્થમ ભગવતઃ વચનમ કર્મણ્યકર્મ યઃ ઇત્યાદિ. તસ્માત
એટલે ભગવાન વિપરીત કહી રહ્યા છો કે તસ્માત કર્મા કર્મણી વિપર્યયેણ ગૃહીતે પ્રાણીભિ. પ્રાણીઓ કહો, મનુષ્ય કહો, એ કર્મ અત્યારે કર્મ અને કર્મ બંને વિશે ભ્રમ ધરાવે છે. વિપર્યયેણ ગૃહીતે, વિપરીત જાણે છે, અર્થાત એમનું કર્મના કર્મ જ્ઞાન એ ભ્રમ છે. અત્યારે મનુષ્યો આ વિષયમાં ભ્રમ સેવતા હોવાને કારણે અને ભ્રમને કારણે દુઃખી થાય છે. ભ્રમ તો કેટલાય છે બધા આપણે જીવનમાં. સૂર્ય પ્રાતઃકાળમાં ઉગે છે, ભલે ને ભ્રમ એ તો કંઈ આપણે થતું નથી. કેટલાય ભ્રમ છે, એનાથી આપણે કંઈ નુકસાન નથી થતું, ચાલે. પણ આ ભ્રમ એવો છે જેનાથી આપણે મહાન નુકસાન થાય છે. ટૂંકમાં આ તો અજ્ઞાન છે અને તેથી આપણે જીવનમાં બધું જ બધા જ પ્રકારનું દુઃખ. કારણ કે જે આત્માને આપણે કરતા માનીએ છીએ, હું કર્મ કરી રહ્યો છું માનીએ છીએ, એ ભ્રમ છે. આત્મા વાસ્તવમાં અકર્તા છે, એટલે હું અકર્તા છું. એટલે કે હું કર્મ કરી રહ્યો નથી, કર્મ અન્યત્ર થઈ રહ્યું છે, ઉપાધિમાં થઈ રહ્યો છે. એ ઉપાધિમાં થતા કર્મનો હું પર આરોપ કરીને હું ભ્રમ ધરાવું છું કે હું કર્મ કરી રહ્યો છું, એને કારણે હું કર્મ ફળનો ભોગતા બનું છું, એને કારણે પાપ પુણ્યનો ભોગતા બનું છું, એને કારણે હું બંધાવું છું. ટૂંકમાં બંધન કહો, સંસાર કહો, જન્મ મૃત્યુનું ચક્ર કહો, આ બધું આ ભ્રમને કારણે છે. તેથી એ ભ્રમ દૂર થાય તો આ સંસારમાંથી મુક્ત થવાય. મોક્ષ છે અશુભાત, અશુભમાંથી સંસારમાંથી મુક્ત થવાય. એટલે કર્મ અકર્મ મને વિપર્યયેણ ગૃહીતે પ્રાણીભિ. પ્રાણીઓ કહો, મનુષ્ય કહો, અત્યારે કર્મ અને અકર્મ વિશે વિપરીત જ્ઞાન ધરાવે છે, ભ્રમ ધરાવે છે. તદ વિપરીત ગ્રહણ નિવૃત્ત્યર્થમ, એ ભ્રમને નિવૃત્ત કરવા માટે ભગવાન કહે છે. આવું ભગવાન કેટલા વિચારી કે ભગવાન આવું કેમ કહે? એટલે પછી ભગવાન કહે છે એ વિરુદ્ધ છે કે માણસ છે. હવે આપણે શું કહીએ? કોને આપણે પ્રમાણ માનીએ છીએ? અહીં પ્રમાણ બુદ્ધિ છે ને, શાસ્ત્ર પ્રમાણ છે. એટલે શાસ્ત્ર પ્રમાણ હોય અને મારી બુદ્ધિમાં એના સિવાય જુદો કે વિરુદ્ધ ખ્યાલ હોય તો હું શાસ્ત્રને પડકારવાના બદલે બુદ્ધિને પડકારું. આ શાસ્ત્ર કહી રહ્યું છે કે કર્મ અકર્મના દર્શન, એવું લાગે છે કે આ વિરુદ્ધ વિપરીત વાત છે, પણ ભગવાન કહી રહ્યા છે એ વિપરીત છે કે પછી હું જેને કર્મ અકર્મ માનું છું એ વિપરીત દૃષ્ટિ છે. તો જે શ્રદ્ધાળુ છે એને એ આ પ્રકારે પ્રશ્ન કરશે. શ્રદ્ધા કોને કહેવાય? શાસ્ત્રના વાક્યમાં કે શાસ્ત્રનું વાક્ય છે એ સત્ય છે, એ પ્રકારની દ્રઢ માન્ય એવો નિશ્ચય ધરાવનારને શ્રદ્ધાળુ કહીએ. તો આ તો શાસ્ત્રનું વાક્ય છે, મળે એ સત્ય છે. અને તો પછી એને પડકારવાને બદલે ભાઈ મારું અત્યારની સમજ કંઈ આવી છે, મારી સમજને હું જોવાનો પ્રયત્ન કરું, એને પડકારને એને કે આ સમજ ક્યાંથી જન્મી? તો કે મારામાં જન્મેલી આ સમજ ખરેખર જાળવી રાખવા યોગ્ય છે કે પછી ભગવાન કહે છે પ્રમાણે છોડવા યોગ્ય છે? આ પ્રકારે પ્રમાણ જે છે ને એનો આ રીતે ઉપયોગ થાય કે જ્યારે જ્યારે આપણી સમજ આ પ્રમાણ કરતાં વિરુદ્ધ હોય, કે ભાઈ આત્મા અનેક છે, હું દુઃખી છું, આ બધું શાસ્ત્ર કરતાં વિરુદ્ધ છે, તો શાસ્ત્રના વાક્યની મદદથી કે આત્મા અદ્વિતીય છે, પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, એ વાક્યને લઈને હું મારા વર્તમાન જે નિર્ણયો છે મારા વિશેના, કે હું અનેકમાંનો એક છું, આ ઉપાધિ પૂરતો મર્યાદિત છું, અલ્પ છું અને માટે દુઃખી છું, આ પ્રકારના બધા ખ્યાલ, મારું જીવન આ પ્રકારના ખ્યાલ પર જ રચાયેલું છે. અને આ ખ્યાલમાં કંઈ પણ
ત્રુટિ હોય એવો ક્યારેય વિચાર પણ મને ના. કોઈ માણસ ના પ્રશ્ન પૂછે. એ તો જે નસીબદાર લોકો હોય જેમને શાસ્ત્રનો આ પ્રકારે પરિચય થાય, તો શાસ્ત્ર આપણને આ પ્રકારનો પ્રશ્ન પૂછવા પ્રેરે છે કે શાસ્ત્રને પડકારને બદલે તું તારી બુદ્ધિને પડકાર, કે તું તારા વિશે, જગત વિશે, બધા વિશે જે માન્યતા ધરાવે છે એ માન્યતા ધરાવવા માટે તારી પાસે કોઈ નિશ્ચિત કારણ છે? કોઈ વાજબી કારણ છે કે પછી તે માત્ર માની જ લીધેલું છે? વિપર્યેણ ગૃહીતે પ્રાણીભિ તદ વિપર્ય ગ્રહણ નિવૃત્ત્યર્થમ. તો કર્મ અને અકર્મને બધા પ્રાણીઓ, બધા મનુષ્યો વિપરીત કહો વિરુદ્ધ રીતે જાણે છે, અર્થાત એમના વિશે ભ્રમ સેવે છે, અને એ વિપરીત દર્શનને એ ભ્રમમાંથી નિવૃત્ત કરવા માટે ભગવાન આ પ્રકાર કહે છે. હવે એટલે સમજવાનું શું? કર્મમાં અકર્મના દર્શન સાતમી વિભક્તિ છે. કર્મણી, આ એ સાતમી વિભક્તિ છે ને એ અધિકરણ સપ્તમી કહેવાય. એટલે કર્મ અધિકરણ છે. કર્મણી અકર્મય પશ્યેત. કર્મમાં જ અકર્મના દર્શન કરે, કર્મમાં અકર્મના દર્શન કરે. અકર્મણી જ કર્મય અકર્મમાં કર્મના દર્શન કરે છે. આવું વ્યાકરણ દ્રષ્ટિએ આવો અર્થ થાય. એટલે સાતમી વિભક્તિને અધિકરણ સપ્તમી કહેવામાં આવે છે. કર્મમાં અકર્મના એટલે કર્મરૂપી અધિકરણમાં અકર્મના દર્શન કરવા. અકર્મમાં કર્મના એટલે અકર્મરૂપી અધિકરણમાં, અધિકરણ એટલે આ ટેબલ અધિકરણ છે આ બધા પદાર્થોનું. તો કર્મરૂપી અધિકરણમાં કર્મના દર્શન કરવા, અકર્મરૂપી અધિકરણમાં કર્મના દર્શન કરવા, એવું ભગવાન કહી રહ્યા છે. એ તો વિરુદ્ધ છે ને. એ કહે છે ભાષ્યકાર, ન ચ અત્ર કર્માધિકરણમ અકર્મ અસ્તિ કુંડે બદરાણી ઇવ. ન ચ અત્ર કર્મ અધિકરણ, કર્મરૂપી અધિકરણમાં, અધિકરણ એટલે સ્થાનમાં, કર્મરૂપી સ્થાનમાં અકર્મ છે. દૃષ્ટાંત કુંડે બદરાણીવ. કુંડ એટલે કુંડું, બદર એટલે બોર. આવું દૃષ્ટાંત આપે છે ભાઈ કે કુંડામાં કે પાત્રમાં બોર હોય. એ કુંડ કહો, પાત્ર કહો, એ શું છે? એમાં બોર છે. એટલે એ અધિકરણ છે જ્યાં આગળ બોર છે. ટેબલ અધિકરણ છે જ્યાં ફૂલ છે. તો સાતમી વિભક્તિનો મુખ્ય અર્થ આવો થાય, પહેલો અર્થ આવો થાય. અને તેથી કર્મરૂપી અધિકરણમાં આપણે અકર્મ જોવાનું છે. અકર્મ અધિકરણમાં આપણે કર્મ, એવું આવું ભગવાન કહી રહ્યા છે. ટૂંકમાં આ સાતમી વિભક્તિનો મુખ્ય અર્થ લઈએ તો ભગવાન કહી રહ્યા છે વિરુદ્ધ છે. કર્મરૂપી અધિકરણમાં, કર્મમાં અકર્મ જોવું. ન ચ અત્ર કર્મ અધિકરણમ અકર્મ અસ્તિ કુંડે બદરાણીવ. ભગવાન જે કહે છે એ ત્યારે યુક્ત હોય જ્યારે કર્મણી એ વિભક્તિ છે, સાતમી વિભક્તિ, એ અધિકરણ સપ્તમી ના હોય કે કર્મમાં અકર્મના દર્શન કરવા, અકર્મમાં કર્મના દર્શન કરવા. કારણ કે અકર્મ એટલે કર્મનો અભાવ. તો કર્મમાં કર્મના અભાવને કેમ જો? એટલે કહ્યું નાપી અકર્મ અધિકરણમ કર્મ અસ્તિ કર્મ ભાવત્વાદ અકર્મણ. અકર્મ અધિકરણમ કર્મ એટલે અકર્મણી કર્મ. અકર્મમાં કર્મ, અકર્મણી સાતમી વિભક્તિ છે, અધિકરણ સપ્તમી. અકર્મણી છે કર્મય એટલે અકર્મરૂપી અધિકરણમાં કર્મ એવો એનો અર્થ થાય.
શબ્દશઃ એવો અર્થ થાય, એ પણ શક્ય નથી. અકર્મ એટલે કર્મનો અભાવ. અકર્મમાં કર્મના દર્શન કરવા, કર્મના અભાવમાં કર્મના દર્શન કરવા, કે કર્મમાં કર્મના અભાવના દર્શન કરવા, એવું તો આ વાક્યનો અર્થ ના થઈ શકે. એ ભગવાન એવું તો ના જ કહેતા હોય. એ વસ્તુ શક્ય જ નથી કે ભાઈ તમે ખુરશી પર સ્વામી નથી એવા દર્શન કરો. હવે છો એનું એવું કેમ કહેવાય ખુરશી પર સ્વામી નથી? ટેબલ પર હાથી છે એવા દર્શન કરો. એ વસ્તુ નથી સંભવિત, એને કેમ દર્શન થઈ શકે? અને છતાંય ભગવાન કહેતા હોય એટલે એનો અર્થ એ થયો કે આપણે આપણી સમજ સુધારવાની છે. હું જેને કરવા માનું છું ને કરવા માનું છું એનો અર્થ કદાચ જુદો હોવો જોઈએ. અને એ પ્રકારે એવી સમજ ધ્યાનમાં રાખીને ભગવાન કહેતા હોય. એટલે ભગવાન વિપરીત કહી રહ્યા છે એવું સમજવાને બદલે હું જે સમજું છું એ વિપરીત છે એવી પણ સંભાવના છે ને. અતઃ એટલે કહ્યું અતઃ વિપરીત કર્મ ગૃહીતે એવ કર્માકર્મણે લૌકિકૈઃ યથા મૃગતૃષ્ણિકાયાં ઉદકં શુક્તિકાયાં વા રજતમ. એટલે કે અત્યારે આપણે જે રીતે કર્મને સમજીએ છીએ એ વિપરીત સમજ છે. અકર્મને સમજીએ છીએ પણ વિરુદ્ધ સમજ છે. જેવી રીતે મૃગતૃષ્ણિકાયામ ઉદકમ, જેવી રીતે મૃગતૃષ્ણિકા એટલે કે ઝાંઝવાનું જળ આપ ઉદકમ, ઝાંઝવાનું જળ દેખાય ક્યાં ગણે? રણમાં. રણમાં જેવી રીતે ઝાંઝવાનું જળ દેખાય અથવા રણ એ ઝાંઝવાનું જળ સાચું છે એવું માનવામાં આવે. કદાચ દેખાય ખરું આપણને, કારણ કે ત્યાં રેતી પર સૂર્યના કિરણો પડતા હોય એટલે અમુક પ્રકારની ક્રિયાને કારણે કદાચ આપણે વરાળને કારણે જણાતું હોય કે ભાઈ અહીંયા જળ છે. શુક્તિકાયામ વા રજતમ, અથવા શુક્તિકામાં રજત જોવું. હવે શુક્તિકાની અંદર આ શુક્તિકા કહેવાય. શક્ય છે કે અહીં રેતીમાં શુક્તિકા હોય તો ઘણા બધા રેતીના કારણે ચોંટેલા હોય અને એ સૂર્યના પ્રકાશની અંદર સળગતા હોય માટે આપણને ત્યાં રજતનો ચાંદીનો આભાસ થાય. તો શુક્તિકામાં રજતના દર્શન કરવા એ જજ શું છે? માત્ર આભાસ છે, ચળકાટ છે. જે બધું ચળકે એ રજત હોય એવો નિયમ નથી. અને તે રીતે ભગવાન એવું નથી કહી રહ્યા કે આપણે આ પ્રકારનું વિપરીત દર્શન કરવું. તો શું હશે? અતઃ વિપરીત કર્મ ગૃહીતે એવ કર્માકર્મણે લૌકિકૈઃ, માટે લૌકિકૈઃ સામાન્ય મનુષ્યો વડે વિપરીત ગૃહીતે, ટૂંકમાં બધાનું ગ્રહણ વિપરીત છે. કર્મ અને અકર્મ વિષયનું ગ્રહણ કહો, ટૂંકમાં બધાની સમજ કહો, એ કેવી છે? વિપરીત છે, વિરુદ્ધ છે, ભ્રમાત્મક છે. અને તેથી એ ભ્રમને દૂર કરવા માટે ભગવાન કહે છે. યથા મૃગતૃષ્ણિકાયામ ઉદકમ, એટલું ભ્રમ હોય છે કે જ્યાં રેતી હોય ત્યાં આપણને જળ દેખાયું બને, જ્યાં છીપોલી હોય ત્યાં ચાંદી દેખાયું બને, એ બનતું જ હોય છે. એટલે આપણે દેખાય જે સાચું છે એવો નિયમ તો નથી જ. અને તે જ આપણે કર્મ દેખાય છે સાચું એવો નિયમ તો નથી હોતો. એટલે ભગવાન કહે છે કે આપણે જેમ જેને ચાંદી માનતા હોઈએ એ ખરેખર શુક્તિકા હોય, આપણે જેને જળ માનતા હોઈએ ખરેખર તો રેતી હોય, રણ હોય. તે રીતે આપણે જેને કર્મ માનતા હોઈએ એ અકર્મ હોય, અકર્મ માનતા હોઈએ એ કર્મ હોય, એવું બની શકે. અને આપણી એ પ્રકારની વિપરીત દૃષ્ટિ છે, ભ્રમ છે, એને દૂર કરવા માટે ભગવાન આ પ્રકારે કહી રહ્યા છે. આ શાસ્ત્રમાં શ્રદ્ધા છે. ભગવાન આ વાક્ય કહ્યું માટે પ્રમાણ વાક્ય છે. ભગવાન ઉલટું સુલટું કહે છે અને છોડી દો, આગળ વધો, એવું ના કહેવાય. ભગવાનનું વાક્ય પ્રમાણ હોય તો પછી જે કહે છે એ યથાર્થ હોવું જ જોઈએ.
અને એક વાક્યને પણ આપણે એના પર શંકા લાવીએ તો બધા વાક્ય પર શંકા છે. પછી બીજું બધું ભગવાન કહે છે એનું શું? પણ ધારો કે સ્વીકારી લે કે આ વાક્ય ભગવાન ખોટું કહી રહ્યા છે, તો બાકીના વાક્યો કહી રહ્યા છે સાચા છે એની ખાતરી શું? એક જગ્યાએ જાય કે આંખ એકવાર ખોટું જોઈએ ને, કે ગુલાબીને બદલે પીળું જોઈએ, પછી આપણે શંકા જાય કે આ બીજી જગ્યાએ બરાબર જોઈએ છે કે નહીં. એક પણ વાક્યમાં ધારો કે આવી આપણને કંઈક ત્રુટિ લાગે તો આપણે બધે શંકા જાય કે બાકીના વાક્યોનું શું. એક પણ વાક્ય અપ્રમાણ ન હોવું જોઈએ. એટલે ભાષ્યકાર આ પ્રકારે એક પ્રમાણ છે અર્થાત યથાર્થ દર્શન છે એ સમજાવવા માટે જ આટલી લાંબી ચર્ચા કરે છે. અતઃ વિપરીત કર્મ ગૃહીતેવ કર્માકર્મણી. કર્માકર્મણી કઈ વિભક્તિ છે? કઈ વિભક્તિ? વિધન એ બીજું આ વાત પ્રશ્ન આવ્યો હોત કયું વચન છે, પણ અત્યારે કઈ વિભક્તિ છે એવું જ પૂછ્યું છે. કેમ? બરોબર છે, પણ આમાં ક્રિયાપદ કયું છે? ગૃહીતે. વિપરીત ગૃહીતે ગ્રહણ કરવું, સમજવું, જોવું. કયું? કર્મા કર્મણી વિપરીત ગૃહીતે. કર્મના કર્મને જે છે એને કરતાં વિપરીત રીતે જોવામાં આવે છે. તું બને તો કે હા બને. શું હતું? ભૂતૃષ્ણિકાયામ ઉદકમ બનતું હોય છે. ત્યાં વાસ્તવમાં જ્યાં આગળ રણ છે ત્યાં આપણને જળ દેખાય. શુક્તિકાયામ વારચમ, જ્યાં વાસ્તવમાં છુપોલી છે ચાંદી દેખાય એવું બનતું હોય છે. અહીં પણ એ પ્રકારે બની રહ્યું એમ બને કે જે કર્મ છે ત્યાં આપણને અકર્મ દેખાતું હોય, અકર્મ છે ત્યાં કર્મ ભાસતું હોય. તો આપણી એ વિપરીત દ્રષ્ટિને દૂર કરવા માટે ભગવાન આવું કહી રહ્યા હોય. શા માટે કહે? ભગવાન કંઈ ખોટું તો ના બોલે, પણ આવું વિચિત્ર તો બોલે નહીં ને. એટલે હવે આવું ચાલો ભગવાન બોલે એટલે સાચું જ હોય, એટલે આપણે એ વાક્યને સમજવાનો પ્રયત્ન કરવાનો હોય. એકવાર ભગવાન કહે છે એ સાચું છે, પ્રમાણભૂત છે, તો પછી આ વાક્યને આપણે સમજવાનું. એને આપણે મીમાંસા કહીએ. મીમાંસા એટલે શાસ્ત્રના વાક્ય છે અને એનું એનાલિસિસ એટલે કે એનું વિશ્લેષણ. એટલે હવે આ વાક્યનું વિશ્લેષણ થઈ રહ્યું છે, ભાષ્યકાર કર્યા. બહુ અગત્યનું વાક્ય છે એટલા માટે તો ભાષ્યકાર હવે આ પ્રમાણ વાક્યનું વિશ્લેષણ કરી રહ્યા છે. તો હવે એક સ્વાભાવિક પ્રશ્ન ઉઠે છે, કહે છે નનુ કર્મ કર્મૈવ સર્વેષાં ન ક્વચિત વ્યભિચરતે. મારા આમાં શું મોટી કર્મ કર્મૈવ કર્મ, જે કર્મ છે બધા માટે કર્મ જ હોય ને. સર્વેષાં બધા લોકો જે કર્મ હોય ક્રિયા હોય એને બધા કર્મ તરીકે જોતા હોય બધાય. ન ક્વચિત વ્યભિચરતી, જે કર્મ છે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ હોય, નિવૃત્તિ એટલે નિવૃત્તિ હોય, સક્રિયતા એ સક્રિયતા હોય, નિષ્ક્રિયતા એટલે નિષ્ક્રિયતા હોય, બધા માટે. એવું નથી બનતું કે ભાઈ સક્રિયતાને માણસો નિષ્ક્રિયતા રૂપે જુએ, નિષ્ક્રિયતાને સક્રિયતા રૂપે જોઈએ, એવું તો ના બને. એવું ક્યારેય ના બને. એટલે ઉત્તર આપે છે તન્ન, તો કે ના એવું નથી. જે સક્રિયતા હોય એને સક્રિયતા તરીકે જ જોવામાં આવે, નિષ્ક્રિયતાને નિષ્ક્રિયતા તરીકે જ જોવામાં, એવું નિયમ નથી. આ નિયમ આપણે કહ્યો કે ભાઈ જે કર્મ તો કર્મ છે ને સક્રિય તો સક્રિયતા છે ને બધા માટે.
નિષ્ક્રિયતા બધા નિષ્ક્રિયતા જ હોય તો કે એવો નિયમ નથી. અને એક અપવાદ શોધો ને તમે બાકી નિયમ તૂટી જાય. આ નિયમનો અપવાદ બતાવે છે ભાષ્યકાર. તન્ન નૌસ્થસ્ય નાવિગચ્છન્ત્યામ તટસ્થેષુ અગતિષુ નગેષુ પ્રતિકૂલ ગતિદર્શનાत् દૂરેષુ ચક્ષુષઃ અસન્નિકૃષ્ટેષુ ગચ્છત્સુ ગતિ અભાવ દર્શનાत्. તો કે નહીં ભાઈ, આપણા જીવન રોજના જીવન પણ આવું બનતું હોય છે. એવું કેમ ભાઈ ગતિમાન છે, ગતિમાન બધા માટે, અને સ્થિર છે બધાને સ્થિર જ હોય, તો કે એવું નિયમ નથી. તન્ના એવું નથી. નૌસ્થસ્ય, નવ એટલે નૌકા, નૌસ્થસ્ય નાવી ગચ્છન્ત્યામ. નવ શબ્દનો નૌકા, નાવી એટલે નૌકા, નાવી ગચ્છન્ત્યામ કઈ વિભક્તિ છે? સાતમી. કયા પ્રકારની સાતમી? સતી સપ્તમી. હા, નાવી ગચ્છન્ત્યામ સાથે જ્યારે નૌકા જઈ રહી છે એવો અર્થ થાય. નાવી ગચ્છન્ત્યામ એટલે જ્યારે નૌકા જઈ રહી છે. કોને? નૌસ્થસ્ય. નવ એટલે નૌકા, નૌસ્થ એટલે નૌકામાં રહેલો, એના માટે નૌસ્થસ્ય નૌકામાં રહેલા માટે. નાવી ગચ્છન્ત્યામ જ્યારે નૌકા જઈ રહી છે, માનો કે આપણે નૌકામાં બેઠેલા છીએ, આપણે નૌકા જઈ રહી છે. તટસ્થેષુ અગતિષુ નગેષુ નગ ન ગચ્છતિ ઇતિ નગ. નગ એટલે શું? પર્વત. બહુ સરસ. વૃક્ષ. બંને માટે નગ કહેવાય. પણ હવે તટસ્થેષુ કયું છે? મને પર્વત તો ના હોય. તટ એટલે કિનારા પર રહેલા નગ, એટલે કિનારા પર રહેલા વૃક્ષો. નૌસ્થસ્ય નૌકામાં રહેલા માટે. નાવી ગચ્છન્ત્યામ જ્યારે નૌકા જઈ રહી છે ત્યારે. તટસ્થેષુ, તટ એટલે કિનારો, તટસ્થ એટલે કિનારા પર રહેલા. તટસ્થેષુ તટસ્થ કહીએ ને, તટસ્થ એટલે નિષ્પક્ષ, આમ કહીએ. એટલે શું એનો અર્થ જુદો. અહીંયા એવું નથી અર્થ, પણ તટસ્થ નિષ્પક્ષ, તટ પર રહેલો, એ પ્રવાહને જોઈ રહ્યો છે. જેવું છે આપણે ગંગા નદીના કિનારા પર ઊભા હોઈએ તો નદીના પ્રવાહમાં જેવું છે તેવું જ જોઈએ. પ્રવાહ જમણી બાજુ જતો હોય તો તે એમાં કંઈ ડૂબી તણાઈ રહ્યો હોય તે વગેરે વગેરે. આપણે કહેવા છે પ્રવાહની અંદર નથી. જો પ્રવાહમાં હોત તો આપણે જુદું દેખાતું હોત, આપણે પણ તણાતા હોત તો આપણી દૃષ્ટિ જુદા પ્રકારની હોત. પણ આપણે કારણ કે કિનારા પર ઉભા છીએ માટે જેવું છે તેવું જોઈએ છે. એને તટસ્થ કહેવાય, નિષ્પક્ષ કહેવાય. પણ અહીંયા તટસ્થ એટલે તટ એટલે કિનારે રહેલો. તટસ્થેષુ અગતિષુ, તટ એટલે કિનારે રહેલા, અગતિ એટલે ગતિવિહીન, અગતિષુ નગેષુ. આ વૃક્ષો જે છે એ કેવા છે? ગતિરહિત છે. કિનારા પર રહેલા ગતિરહિત વૃક્ષોમાં પ્રતિકૂળ. પણ જે લોકો નૌકામાં જઈ રહ્યા છે એમાં શું થાય? ઘણી વાર કે આપણે ભૂલી જઈએ કે આપણે ખરેખર ચાલી રહ્યા છીએ, અને આપણે એમ લાગે કે પેલા વૃક્ષો ઉલટી દિશામાં ચાલી રહ્યા છે. હવે ટ્રેન તો એ જમાનામાં નહોતી, એટલે ભાષ્યકાર એવું દૃષ્ટાંત આપ્યું હોત. નાનપણમાં એવું થતું હતું ને આપણને કે ટ્રેન આમ થાંભલા આમ જઈ રહ્યા છે, ભાગી રહ્યા, ઉલટી દિશામાં ભાગી રહ્યા છે. તો ઘણી વાર પેલી ટ્રેનો એવી હોય છે ને કે આમ એવી ધીમે ધીમે જાય એટલે આપણે કે આપણી ટ્રેન ચાલી, વાસ્તવમાં બાજુની ટ્રેન ચાલતી હોય, અથવા બાજુની ટ્રેન ચાલી એવું લાગે, વાસ્તવમાં આપણી ટ્રેન ચાલતી હોય. એને શું કહેવાય? અધ્યારોપ કહેવાય. રોજનો અધ્યારોપ તો છે કે ભાઈ સૂર્ય પૃથ્વીની આસપાસ ફરી રહ્યો છે, એટલે શું થઈ રહ્યું છે એમાં?
સૂર્ય પૃથ્વીની આસપાસ ફરી રહ્યો છે એ સાચું છે કે ભ્રમ છે? ત્યારે એ ભ્રમમાં શું થઈ રહ્યું છે? અધ્યારોપ થઈ રહ્યો. શેનો અધ્યારોપ? પૃથ્વીની ગતિનો અધ્યારોપ સૂર્ય પર થઈ રહ્યો છે. એટલે સૂર્ય ગતિમાન લાગે છે અને પૃથ્વી ગતિહીન લાગે છે. બરાબર. તો નૌસ્થસ્ય નાવિગચ્છન્ત્યામ, નૌકામાં જે રહેલો છે કે બેઠેલો છે, નાવિગચ્છન્ત્યામ નૌકા જઈ રહી છે, ત્યારે તટસ્થેષુ અગતિષુ નગેશુ, નગેશુ વૃક્ષો જે બધા કિનારા તટ પર છે જે કેવા છે? ગતિ રહિત છે. અગતિષુ પ્રતિકૂળ ગતિ દર્શનાત, પરંતુ પેલા નૌકામાં રહેલાને એવી સરસ નૌકામાં સરકી રહી હોય કે આપણે ખ્યાલ પણ ન હોય કે આપણે સરકી રહ્યા છે, અને આપણે એમ લાગે પેલા વૃક્ષો ઉલટી દિશામાં જઈ રહ્યા છે. ટ્રેન હોત તો એવું દૃષ્ટાંત આપ્યું હોત, પણ નૌકાનું દૃષ્ટાંત. અથવા દૂરેશુ ચક્ષુષ અસન્નિકૃષ્ટેશુ ગચ્છત્સુ, જ્યાં ગતિ નથી ત્યાં આપણે ગતિનું દર્શન થાય છે, એ દૃષ્ટાંત આ વૃક્ષોમાં આપ્યું. તેવી રીતે કહે છે કે પેલા નક્ષત્રો હોય છે ને, ખૂબ દૂર છે. એ નક્ષત્રો ખરેખર ગતિમાન છે. આ તારાઓ આપણે ભલે સ્થિર દેખાતા હોય, પણ એટલે આપણને અત્યારે જેવું દેખાય છે ને, રાત્રે જોઈએ ને ક્યાં બધા સરસ તારાઓ, ધ્રુવ તારા, કોઈ વસ્તુ ત્યાં છે જ નહીં. જે દેખાય છે ને એમાં કશું ત્યાં છે નહીં. કેમ નથી? આપણને તારાઓ જે દેખાય છે ને, આ જાતનું જે દૃશ્ય દેખાય છે એવું કશું છે નહીં. એ પ્રકારે નથી. છે બધા તારાઓ, પણ આપણને જ્યાં દેખાય ત્યાં નથી. કારણ કે હા, એ પ્રકાશની ગતિ છે ને, એટલે દરેક તારો જ્યાં હોય એ પછી અડધી મિનિટ પછી, 1 મિનિટ પછી, કેટલાય કલાક પછી પણ દેખાતા હોય. એટલે વાસ્તવમાં મને અત્યારે તારો ત્યાં દેખાય છે 2 મિનિટ પર ત્યાં હતો, અને પેલો તારો ત્યાં દેખાય 3 મિનિટ પહેલાં ત્યાં હતો. અહીં દેખાય એ 5 સેકન્ડ પહેલાં હતો. આ પ્રકારનું દૃશ્યમાં દરેક તારો અત્યારે ત્યાં હતો જ નહીં. કોઈ થોડી સેકન્ડ પહેલાં, થોડી મિનિટ પહેલાં, તો એમ કરતાં કરતાં આવું દૃશ્ય જ નથી ક્યાંય. ખરેખર એટલે ભ્રમ કોને કહેવાય? કેવું સરસ છે આ બધા. આપણે આવી વસ્તુ છે, આ પ્રકારે બધી વ્યવસ્થા જ નથી ત્યાં, પણ આપણે દેખાય છે. બહુ દૂર છે ને બધા, એટલે એમની ગતિ આપણે પારખી શકતા નથી. એટલે બધા તારાઓ સ્થિર જણાય છે. એ જ કહ્યું, ચક્ષુષ અસન્નિકૃષ્ટેશુ ગચ્છત્સુ. તેવી રીતે અસન્નિકૃષ્ટ, નજીક ન હોય, અત્યંત દૂર હોય એવા બધા તારાઓ. ગચ્છત્સુ, તારાઓ પણ ખરેખર ગતિમાન છે, પણ ગતિ અભાવ દર્શનાત, આપણા તારાઓ બધા સ્થિર છે એવું આપણને જણાય છે. એવમ ઇહાપી અકર્મણી અહમ કરોમિ ઇતિ કર્મદર્શનમ કર્મણી ચ અકર્મદર્શનમ વિપરીતદર્શનમ યેન તન્નિરાકરણાર્થમ ઉચ્યતે કર્મણ્યકર્મયઃ પશ્યેદ ઇત્યાદિ. આવા દૃષ્ટાંત 2 આપ્યા ભાષ્યકારે. નૌકામાં હોય વૃક્ષો ચાલતા દેખાય, જે નથી ચાલતા તારાઓ ખૂબ અંતરને કારણે ચાલે છે પણ સ્થિર દેખાય છે. એ ચાલતી વસ્તુ સ્થિર જણાય કે સ્થિર વસ્તુ ચાલતી દેખાય, આ 2 પ્રકારનો ભ્રમ સંભવિત છે. એવમ ઇહાપી, અહીં એવું જ છે. અકર્મ આપણને કર્મરૂપી ભાષે છે, અને કર્મ અકર્મ 2 ઉલટી વસ્તુઓ છે ને. અકર્મ એટલે જ્યાં કર્મ નથી ત્યાં કર્મ હોય એવું આપણને ભાષે છે, અને કર્મ એટલે સક્રિયતા છે, ત્યાં કર્મ નથી એવું ભાષે છે. આ 2 પ્રકાર, એટલા માટે 2 દૃષ્ટાંત આપ્યા. નાવમાં રહેલા અને વૃક્ષોનું દૃષ્ટાંત, અને જોડે દૂર રહેલા પેલા તારાઓનું દૃષ્ટાંત. એવમ ઇહાપી અકર્મણી
અહમ કરોમિ ઇતિ કર્મદર્શનમ. કર્મદર્શનમ એટલે શું કહે છે? અહમ કરોમિ ઇતિ કર્મદર્શનમ, હું કરી રહ્યો છું એને કર્મદર્શન કહું. ક્યાં? અકર્મણી, જે વાસ્તવમાં અકર્મ છે, વાસ્તવમાં કર્મ રહિત છે, તેમાં હું કરું છું એવા દર્શન થાય છે. કઈ વસ્તુ છે જે કર્મ રહિત છે, જેમાં હું કરું છું એવા દર્શન થાય છે? આત્મા. તો આત્મા જે વાસ્તવમાં કર્મ રહિત છે, ત્યાં મને શું ભાષે છે? હું કર્મ કરી રહ્યો છું. એટલે આપણી માન્યતા છે ને, હું બોલી રહ્યો છું, સીધું સાધું. વાસ્તવમાં હું એટલે કોણ? આત્મા. આત્મા તો બોલી રહ્યો નથી, છતાં હું શું માનું છું? હું બોલી રહ્યો છું. ટૂંકમાં આ પ્રકારનો ભ્રમ આપણા જીવનમાં સતત પ્રવર્તમાન છે. એટલે જો બોલવામાં કંઈક લોચા પડ્યા, કંઈ ગડબડ થઈ, તો જે પછી આવે મને માણસ આમ પેલા પોલીસ રાજકારણી બધા લોકોને આવું જ છે ને. પેલા પત્રકારોના રાહ જ જોતા હોય, એક શબ્દ આમથી આમ બોલે અને પકડાય. એટલે કોણ પકડાય? જે બોલવાની ક્રિયાનો કરતા હોય તે. યહાપી અકર્મણી અહમ કરોમિ ઇતિ કર્મ. એટલે કર્મ દર્શન કોને કહે છે? અકર્મ આત્મામાં હું કરું છું એ પ્રકારનું કર્મ દર્શન. અકર્મ આત્મામાં હું કરું છું એ પ્રકારનું કર્મ દર્શન. કર્મણી છે અકર્મ દર્શનમ. આ ઉપાધિ ધારો કે છે એ કર્મ કરી રહી છે, ત્યાં અકર્મના દર્શન થાય, નિષ્ક્રિયતાના દર્શન થાય. યેન અથવા આત્મા જ કરી રહ્યો હોય અને આપણે એમ લાગે કે હું કંઈ કરતો નથી. યેન તદ નિરાકરણાર્થમ ઉચ્યતે કર્મણ્ય કર્મ્ય પશ્યેતિ. આ પ્રકારનું વિપરીત દર્શન આપણા જીવનમાં પ્રવર્તમાન છે. માટે આપણને એ વિપરીત દર્શનમાંથી મુક્ત કરવા માટે ભગવાન આ રીતે કહી રહ્યા છે, કર્મણી અકર્મ પશ્યેત ઇત્યાદિ. એટલે ભગવાન વિપરીત કહી રહ્યા એવું લાગે છે, જ્યાં વાસ્તવમાં આપણને વિપરીત દર્શનમાંથી મુક્ત કરવા માટે કહી રહ્યા છે. ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.